स्मार्ट सिटी कहे जाने वाले वडोदरा शहर में कई जगह से ड्रेनेज ओवरफ्लो की घटनाएं सामने आती ही रहती है। कुछ ऐसा ही वार्ड नंबर 10 में देखने मिल रहा है, जहां ईएसआई अस्पताल के सामने कंचन लाल के भट्टे में ड्रेनेज ओवरफ्लो से कई सालों से लोग परेशान हैं। बार बार इस मामले की शिकायत कॉरपोरेटर और कॉरपोरेशन को भी की गई है, लेकिन मामले का निवारण नहीं होने से लोग जो है गंदगी और बदबू की स्थिति में रहने के लिए मजबूर है, जिसका वार्ड नंबर 10 के अध्यक्ष हार्दिक आमोदिया ने विरोध किया है। वार्ड नंबर 10 નો વિસ્તાર છે જે વીમા ઈએસઆઈ હોસ્પિટલ આવેલી છે એની સામેની કંચનલાલનો ભઠ્ઠો આવેલો છે। આજે 30 વર્ષથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા સારા જોવે છે। તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે, પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં, કારણ કે 30 વર્ષથી સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને ખોબા ભરી ભરીને લોકોએ વોટ આપ્યા છે, એટલે હવે એ લોકો જનતાને હેરાનગતિ કરી છે। નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો। એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું। તો આ કયા પ્રકારનો અણઘડ વહીવટ કહેવાય? જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ। જો આનું નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષવાવી જોઈએ। અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે, જે જનતાનું બી સાંભળવા નહીં માગતા, એ બેન જે લીલાબેન મકવાણા છે, એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું। જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા, અમે કોઈથી ગભરાતા નહીં, અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે એ બંધ કરવાની બી ખુલ્લી ચીમકી જનતાને આપી રહી। તો ચીમકી જે જનતાને આપી છે, જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું।